સુરતમાં 3 દિવસીય ગણેશ સ્થાપના કરનાર લોકોએ ભગવાન ગણપતિનું વિસર્જન કર્યું। શહેરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે। આજે લોકોએ બાપાને અશ્રુભીની વિદાય આપી હતી। સુરત શહેરમાં ચાલુ વર્ષે ગણેશ ઉત્સવના ભાગરૂપે આજે 3 દિવસીય ગણેશ સ્થાપના કરનાર ભક્તોએ ભવ્ય અને ભક્તિભાવપૂર્વક ગણપતિ બાપાનું વિસર્જન કર્યું। શહેરના વિવિધ પંડાલો અને ઘરેલુ મંદિરોમાંથી ભક્તોએ ભજન કીર્તન અને ગણપતિ બાપા મોરિયાના જયઘોષ સાથે પ્રભુને વિદાય કરવા માટે પાલિકાએ તૈયાર કરેલા કૃત્રિમ તળાવ તરફ રવાના થયા। ગણેશ ચતુર્થીના દિવસે શરૂ થયેલો આ ઉત્સવ અલગ અલગ શહેરોમાં ઉજવાઈ રહ્યો છે। કેટલાક ભક્તો 1.5 દિવસ તો કોઈ 3 દિવસ તો કોઈ 5 અથવા તો 10 દિવસ માટે ભગવાન ગણેશજીની સ્થાપના કરે છે। આજે મુખ્યત્વે 3 દિવસના ઉત્સવની સમાપ્તિ થઈ છે। પોલીસ અને પ્રશાસન તરફથી વિસર્જન સ્થળ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વિસર્જનનો કાર્યક્રમ શાંતિપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે પૂરું થઈ શકે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।